હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ. હવે આજે આપણે ચેપ્ટર નંબર 3 આપણે વર્કબુકમાં ફિલઅપ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્કબુકમાં ફિલઅપ કરતા પહેલા આપણે એક ઇમ્પોર્ટન્ટ એક ગ્રામેટિકલ પોઈન્ટ છે એ પહેલા આપણે જોઈ લઈશું. એના પછી આપણે વર્કબુક ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરીશું. હવે તમને કદાચ ક્વેશ્ચન થાય તો આ લખવાનું છે નામ કે ગ્રામરની નોટ કે ઇંગ્લિશની નોટમાં. તો જે આપણે લાસ્ટ ટાઈમ હોમવર્ક આપ્યું હતું ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 3 નું, બરાબર છે? તો એ હોમવર્ક જે તમે લખી નાખ્યું છે ઇંગ્લિશની નોટમાં, બસ એ ઇંગ્લિશની નોટમાં એના નીચેથી જ આ વાક્યો તમારે લખવાના સ્ટાર્ટ કરવાના છે. આ જે સેન્ટેન્સ છે, આ જે ગ્રામેટિકલ જે સેન્ટેન્સ હું લખાવું છું એ આપણે એટલા માટે લખાવું છું બીકોઝ કે આ જે સેન્ટેન્સ છે આ પ્રકારના, તો એ આપણા એક્ઝામ માટે આઈએમપી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે વર્કબુક ફિલઅપ કરીએ એના પહેલા જે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ગ્રામરના એ જોઈ લઈએ. તો આ જે ક્વેશ્ચન છે તમારે પરીક્ષાની અંદર પૂછાય કઈ રીતે, બરાબર? તો એ જોઈએ આપણે. તો તમારે પહેલા એવું ટાઇટલ લખેલું આવે કે ફોર્મ ક્વેશ્ચન્સ. ફોર્મ ક્વેશ્ચન્સ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ફોર્મ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્ન બનાવો. ફોર્મ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવો. પછી શું લખ્યું છે? એન્ડ રાઇટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો. એટલે કે તમારે શું કરવાના છે? આન્સર લખવાના છે. કઈ રીતે? તો યુઝિંગ યસ એન્ડ નો. એટલે કે યસ થી પણ બનાવવાનું છે અને નો થી પણ બનાવવાનું છે. બરાબર? એક ક્વેશ્ચન જે હશે એ કેટલા માર્કનો હશે? 2 માર્કનો હશે. કેટલા માર્કનો? એક ક્વેશ્ચન 2 માર્કનો તમારે પૂછાય. તમે પ્રશ્ન બનાવો છો એનો તો 1 માર્ક મળશે, અને યસ અને નો માં એનો આન્સર બનાવો છો તો એનો પણ 1 માર્ક મળશે. એટલે કે એક ક્વેશ્ચન તમે સાચો પરફેક્ટલી લખશો તો સીધા તમને રોકડા કેટલા માર્ક મળે છે? તો 2 માર્ક મળે છે. તો આ એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, આ તમારે શીખી લેવું. તો ચલો આપણે શરૂઆત કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોવાનું પ્રશ્ન કઈ રીતે બનાવો. તો જ્યારે પણ તમે પ્રશ્ન બનાવતા હોય ત્યારે સૌપ્રથમ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ. નો ડાઉટ તમને ખ્યાલ છે. અને હેલ્પિંગ વર્બ ના હોય અને વર્તમાન કાળ હોય તો ડુ ડઝ મૂકીએ છીએ આપણે, અને ભૂતકાળ હોય તો આપણે ડીડ નો ઉપયોગ કરી અને આપણે શું કરીએ છીએ? આપણે પ્રશ્ન બનાવતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ શું છે? તો જો કશું કરવાની જરૂર નથી. હેલ્પિંગ વર્બ શોધી નાખવાના પહેલા, બરાબર? પ્રશ્ન બનાવતા પહેલા જુઓ તો અહીંયા હેઝ લખેલું છે, પછી અહીંયા હેવ છે, પછી અહીંયા હેલ્પિંગ વર્બ છે હેઝ, અને અહીંયા છે હેવ. તો સૌપ્રથમ આપણે હેલ્પિંગ વર્બને શોધી નાખ્યા. પછી આપણે જે તમારી ગણિતની અંદર ચોકડી ગુણાકાર આવે છે એ રીતે આપણે ક્રોસ કરી દેવાનું. હેઝ છે એને અહીંયા લાવીશું એટલે કે પહેલો અક્ષર શું થશે? કેપિટલ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે એક્ઝામની અંદર જ્યારે પણ તમે પ્રશ્ન બનાવો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ મૂકવું ફરજિયાત છે, નહીં તો એના માર્ક કટ ઓફ થશે. પછી બીજી વાત કરું તો જ્યારે પણ તમે કોઈ પણ વાક્યની શરૂઆત કરો ત્યારે પહેલો લેટર એટલે કે ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલ લખો. અહીંયા આગળ હેઝ હતો, બરાબર, પણ એ વાક્યની શરૂઆતમાં નથી આવતો એટલે સ્મોલ છે. બટ જ્યારે અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન બનાવવાની ત્યારે અહીંયા હેઝ લીધો છે એટલે એચ શું થઈ જાય? આપણો એચ કેપિટલ થઈ જાય, બરાબર? કારણ કે અહીંયા વાક્યની શરૂઆત થાય છે એટલા માટે. હવે શું કરી દેવાનું? હેઝ એટલે કે હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ. તો આપણે પહેલા કોને લખવાનો છે? તો પહેલા હેલ્પિંગ વર્બને લખવાનો છે અને એના પછી આપણે કોને લખવાનો છે? સબ્જેક્ટ એટલે કે કર્તાને. હેઝ પછી શું લખવાનું? અંકિત. હેઝ અંકિત. પછી આ જે પોર્શન છે આ આખો એમનો એમ જ લખવાનો છે. હેઝ અંકિત sung a song. બરાબર? થઈ ગયું. થોડો વેપાર કરો. હેલ્પિંગ વર્બને અહીં લાવી દીધો, કર્તાને અહીં લાવી દીધું. આ બધું એમનું એમ મૂકી દો એટલે તમારો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ ઈઝીલી બની જશે. હવે યસ અને નો, બરાબર, એનાથી જે જવાબ આપવાનો છે એ એકદમ સહેલું છે. તો કઈ રીતે? હવે અહીંયા આગળ જોવાનું. તો જો અહીંયા યસ અને નો આટલું લખી દો, અને એક વસ્તુ યાદ રાખવાનું, જે રીતે આપણે પ્રશ્ન પૂરો થયો પછી ક્વેશ્ચન માર્ક કર્યો છે સેમ વે આપણે યસ અને નો થી જ્યારે પણ જવાબ લખીએ છીએ ત્યારે અહીંયા કોમા કરવું અનિવાર્ય છે. તો અહીંયા યસ લખી નાખ્યું. હવે અંકિત છે, અંકિત માટે આપણે કયું પ્રોનાઉન વાપરીએ છીએ આપણે? બરાબર, અંકિત માટે શું વપરાય? તો હી. તો લખવાનું યસ, હી હેઝ. નો હોય તો નો,
he hasn't. બરાબર, એકદમ ઈઝી છે, આવડે એવું છે, આમાં કશો પણ વાંધો નહીં આવે, એકદમ રોકડા માર્કનું છે. બરાબર છે, ઓકે. ચાલો હવે નેક્સ્ટ, નીતા એન્ડ ગીતા હેવ ગ્રુપ લખો. તો પેલા હેવ છે એ અહીંયા પેલા લખી દઈશું. તો શું લખીશું? હેવ નીતા એન્ડ ગીતા, નીતા એન્ડ ગીતા. બરાબર, પછી અહીંયા લખો, પછી પતી ગયું. આ બેનો વ્યવહાર આપણે પહેલા કરી દેવાનો, આ બેનો વ્યવહાર આપણે પતી જાય એટલે પાછળ જે સેન્ટેન્સ છે એ આપણે એમ લખી દેવાનું. હેવ નીતા એન્ડ ગીતા, પછી શું લખીશું? કુકડ, અને અહીંયા આગળ પાછી લખવાનું છે ફૂડ, પાછળ ક્વેશ્ચન માં. બરોબર, હવે યસથી બનાવીશું. તો જો વિદ્યાર્થી મિત્રો, તો અમુક વખત વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરી બેસે છે, અહીંયા આગળ કે નીતા અને ગીતા બે છોકરીઓના નામ છે ને, એટલે એ લોકો શું કરશે, તો અમુક વિદ્યાર્થીઓ અહીંયા સી લખી દેશે. પણ ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા સી પ્રોનાઉન નો યુઝ થતો નથી. તો અહીંયા આગળ શેનો યુઝ થાય છે? તો નીતા એન્ડ ગીતા. તો નીતા એન્ડ ગીતા વ્યક્તિ કેટલી થઈ? બે વ્યક્તિ થઈ. હવે બે વ્યક્તિ થઈ એટલે બહુવચન થઈ ગયું. બે વ્યક્તિ થઈ એટલે બહુવચન થઈ ગયું. તો અહીંયા આગળ શું વપરાય? તો યસ લખીશું. પછી બે વ્યક્તિ છે એટલે શું વપરાશે? ધે. યસ ધે. પછી અહીંયા આગળ હેવ છે તો અહીંયા આગળ હેવ લખી દઈશું. પછી અહીંયા નો થી બનાવીશું તો નો, ધે, અને પછી લખીશું હેવન. બરોબર, ક્લિયર? ફૂલ સ્ટોપ, ક્વેશ્ચન માર્ક, કમ્પ્લીટ. અહીંયા આગળ જોઈએ, થોડી સ્પેસ જોઈશે અહીંયા આગળ. ઓકે. The teacher has taught grammar. તો અહીંયા has પહેલા લખી દઈશું, has. પછી અહીંયા the teacher લખી દઈશું, the teacher has, the teacher taught grammar, taught grammar. અને પછી યસ થી બનાવીશું તો શું થઈ જશે? ટીચર છે વિદ્યાર્થી મિત્રો. હવે અમુક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે હી લખું કે સી. તો વિદ્યાર્થી મિત્રો, તમે ગમે તે લખી શકો છો. બરાબર, ગ્રામર કોણ ભણાવે છે તમને? બરાબર, તો અહીંયા આગળ તમે હી લખી શકો છો. બરાબર, અથવા તો સી. જનરલી કંઈ પણ તમે લખો તો વાંધો નહીં, બીકોઝ મેલ ટીચર પણ હોઈ શકે અને ફિમેલ ટીચર પણ હોઈ શકે. બરાબર, એટલે તમે હી લખો તો પણ વેલ અને સી લખો તો પણ વેલ. પણ અહીંયા આગળ જે યસમાં લખો એ જ નોમાં લખવાનું. યસ અહીંયા આગળ લખીશ હી. બરાબર, પછી અહીંયા આગળ શું લખ્યું છે? હેઝ. તો અહીંયા હેઝ લખીશ. પછી નો થી શું કહીશ? નો, હી. પછી હેઝ નું નકાર તો હેઝન્ટ. બરાબર, આ યાદ રાખવાનું. પાછા અહીંયા હી લખીને અહીંયા સી ના કરતા નહીં તો ખોટું પડશે પાછું. હવે એના પછી they have many toys. તો have, આ have ને પહેલા લઈ લો, have. અહીંયા આગળ લખીશું they have they many toys. બરાબર, હવે પ્રશ્નાર્થ છે. હવે એકદમ ઈઝી છે જવાબ આપવાનો, કારણ કે અહીંયા they છે તો અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા they આપણને પહેલેથી આપી દીધેલું છે ઓલરેડી, તો પછી અહીંયા આગળ બીજું કંઈ લખવાની જરૂર જ નથી. તો પછી અહીંયા આગળ આપણે શું લખીશું? અહીંયા આગળ આપણે they નો જ ઉપયોગ કરીશું. હવે have they many toys યસ થી બનાવીશું તો શું થશે? યસ they have. અને નો થી બનાવીશું તો શું થશે? નો they haven't. બરાબર છે, એકદમ ઈઝી. પાછળ ફૂલ સ્ટોપ મૂકી દો. કમ્પ્લીટ કોન્સેપ્ટ અહીંયા આગળ ક્લિયર થઈ જાય છે. ઓકે, યસ. હવે આપણે એના પછી નંબર 5 એક ક્વેશ્ચન છે, એ થોડો લાંબો છે ક્વેશ્ચન, બટ હું એટલા માટે લઉં છું કારણ કે એમાં ડોગ છે. તો હવે તમને શું લાગશે? ડોગ છે. હવે પહેલા અહીંયા આગળ ધ્યાન રાખીને જોઈ લો, પછી તમારે શું કરવાનું છે પછી લખી નાખજો. મેં થોડી સાઈડ કરી દીધી છે. બરાબર, પછી તમે વિડિયો એવું હોય તો વિડિયો પોઝ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ જોઈશું. બરાબર, પહેલા શીખી લેજો અને પછી આ લેક્ચર લખી નાખજો. હવે નંબર 5 તરફ આપણે આગળ વધીએ. તો નંબર 5 માં શું છે વિદ્યાર્થી મિત્રો? ડોગ છે. હવે તમને ખબર હશે કે આપણે કોઈ પણ પ્રાણી હોય કે નિર્જીવ વસ્તુ હોય, પ્રાણી અથવા નિર્જીવ વસ્તુ હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ શેનો? યસ, ઇફ નો ઉપયોગ કરીએ છીએ. તો અહીં આગળ એક નંબર લખી નાખું છું.
શું છે તો યસ ધ ડોગ હેઝ અ બોન ધ ડોગ હેઝ અ બોન પછી શું છે in his mouth the dog has a bone in his mouth હવે અહીંયા આગળ જુઓ તમે અહીંયા આગળ જુઓ તમે અહીંયા આમ જોવા જઈએ તો in its mouth લખાવવું જોઈએ પણ અહીંયા આગળ his કેમ લખ્યું છે એટલે અહીંયા ડોગ છે ડોગ એટલે કે કૂતરાની પુરુષ જાતિ કૂતરીને શું કહીએ છીએ આપણે બીચ કહીએ બીચ એટલે કૂતરી એ શબ્દથી અહીંયા આગળ his લખેલું છે બરાબર the dog has a bone in his mouth હવે આ રીતનું ક્વેશ્ચન હોય તો આપણે કઈ રીતે બનાવીશું has અહીંયા આગળ લઈ લઈશું has પછી આપણે શું લખીશું the dog has the dog a bone in his mouth બરાબર હવે જવાબ આપણને આપતા આવડે કે યસ યસ પછી ડોગ માટે શું વપરાશે તો ઈટ તો યસ ઈટ હેઝ અને નો ઈટ હેઝન્ટ તો યાદ રાખો પરીક્ષામાં આવું કશું પણ પૂછાય બરાબર તો તમારે શું કરવાનું પ્રાણીનું નામ પૂછાય કે બીજી વસ્તુ હોય તો મોસ્ટલી તમારે ઈટ નો યુઝ કરવાનો છે હી અથવા સી ના લખતા નહીં તો ખોટું પડશે બરાબર છે ક્લિયર થઈ ગયા વાત ઓકે તો આપણે આટલે સુધી ડન રાખીએ છીએ તો આ રીતના વાક્યો જે છે એ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે મોસ્ટ આઈએમપી છે તો આ જે છે એ તમારે ઇંગ્લિશ નોટમાં લખી નાખવાનો છે તો ચલો આટલે સુધી જોઈ લો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી વર્કબુક ફિલઅપ હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ લાઈવ ક્લાસ માય ડિયર સ્ટુડન્ટ હાઉ આર યુ ઓલ કેમ છો બધા આજે આપણે ભણવાના છીએ વર્કબુક યસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે રિટર્ન વર્ક કરવાનું છે એ આપણે વર્કબુકમાં કરીશું ઓકે તો હવે આપણે વર્કબુકનું ફિલઅપ કરાવવું ત્યારે આપણે 3 ચેપ્ટર ઓવર થઈ ગયા છે હવે આપણે વર્કબુક ફિલઅપ કરીશું તો દરેક વિદ્યાર્થી વર્કબુક રેડી રાખશે ઓકે તો આપણે વર્કબુકમાં ક્વેશ્ચન નંબર 1 પેજ નંબર 26 થી આપણે સ્ટાર્ટ કરીશું ઓકે તો હવે નંબર 1 ક્વેશ્ચન નંબર 1 which fair did Tina visit near Harrow ઓકે તો એવું પૂછે કે which fair did Tina visit near Harrow એટલે કે ટીનાએ હાલોલ નજીક કયા મેળાની મુલાકાત લીધી તો આપણને ખબર છે કયો મેળો છે which fair તો એ મેળાને કયો મેળો કહીશું તો વિલેજ ફેર કહીશું ઓકે તો આપણે આન્સર બનાવીએ ટીના ડીડ લખ્યું છે એટલે વિઝિટ નું શું થઈ જશે વિઝિટેડ ટીના વિઝિટેડ વિલેજ ફેર near Harlow number 2 how did Tina go to the village fair how did Tina go to the village fair okay શું કહે છે કે ટીના છે તે વિલેજ ફેરમાં કઈ રીતે જાય છે એટલે કે કઈ રીતે ગઈ ટીના વિલેજ ફેરમાં કઈ રીતે ગઈ તો ખબર છે કે ટીના વિલેજ ફેરમાં કઈ રીતે ગઈ તો ઓટો રિક્ષા દ્વારા બરાબર છે તો આપણે લખીશું ટીના ગો છે એમ શું થઈ જશે ડીડ છે એટલે અહીંયા ભૂતકાળમાં આપણે જવાબ બનાવીશું તો ગોનું શું થઈ જશે વેન્ટ ઓકે ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર in
ઓકે, કઈ રીતે ગઈ હતી? તો ઓટો રિક્ષામાં ગઈ હતી. ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષો. એ ઓટો રિક્ષામાં જાય છે. ઓકે, કદાચ તમે શોર્ટમાં ઓટો લખો તો પણ ચાલે. નેક્સ્ટ છે with whom did જો હવે યાદ રાખો તો કઈ રીતે યાદ રાખવાનું છે? પહેલા રીત યાદ રાખવાનું, RIC કે રીત, પછી શો. રીત શો બરાબર, RIC કે રીત, SHW રીત શો, ઓટો રિક્ષો એવું કહેવાય. બધા તો શું છે, તમે જનરલી જુઓ તો બધા શું કહે છે? તો ઓટો એવું કહેતા હોય છે જનરલી. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. with whom did Tina visit the village fair? Okay, with whom did Tina visit the village fair? ટીના છે એ કોની જોડે વિલેજ ફેરમાં જાય છે? તો ઓટો રિક્ષામાં બેસી જાય છે. ઓકે, એક કોન્સેપ્ટ આપણો ક્લિયર છે. પણ કોની સાથે જાય છે? તો એના પેરેન્ટ્સની સાથે જાય છે. ઓકે, તો આપણે જવાબ લખીએ. હવે કઈ રીતે થશે જવાબ? ટીના વિઝિટ શું થઈ જશે? વિઝિટેડ. ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર with શું આવશે? her parents. એના પેરેન્ટ્સ જોડે એની મુલાકાત કરે, એના પેરેન્ટ્સ જોડે મેળાની મુલાકાત લે છે. ટીના visited the village fair with her parents. When did they reach there? When did they reach there? તો અહીંયા જો યાદ રાખો કેવો, જો અહીંયા આગળ થોડું ડિફરન્સ છે. હાઉ ડીડ ટીના ગો, તો ટીના કેવી રીતે ગઈ. અહીંયા વેન ડીડ ધે રીચ, તો તેઓ કઈ રીતે પહોંચ્યા, તેઓ ક્યારે પહોંચ્યા. અહીંયા વેન છે એટલે વિદ્યાર્થી મિત્રો વેન સમય દર્શક છે. બરાબર, સમય દર્શાવે. તો ક્યારે પહોંચ્યા? તો એ લોકો ઇવનિંગમાં પહોંચ્યા હતા. તો અહીંયા આગળ આપણે લખીશું ધે રીચ્ડ ધેર. ધે પછી રીચનું શું થઈ જશે? રીચડ થઈ જશે. there in the evening. In the evening. તેઓ ક્યારે પહોંચ્યા હતા? તો તેઓ ઇવનિંગમાં એટલે કે સાંજે પહોંચ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. What did Tina see at the village fair? What did Tina see at the village fair? What did Tina see at the village fair? But Tina એ મેળામાં શું જોયું? ઓકે, તો શું જોયું હતું? તો આપણે જોયું હતું કે કઈ શોપ હતી. તો એની અંદર જોયું હતું કે જે શોપ હોય એમ જોઈ હોય તો કઈ કઈ શોપ હતી? તો જો ટોય શોપ છે, સ્વીટ શોપ છે. ઓકે, તો એને શું જોયું? તો આપણે લખી શકીએ ટીના શોપ બરાબર, પછી કઈ કઈ શોપ? તો સ્વીટ શોપ, ટોય શોપ. એ રીતે આપણે આન્સર લખી શકીએ. પછી બીજું ઉમેરવું હોય તો ઉમેરી શકાય કે કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. બરાબર, પણ ટૂંકમાં આ બે પોઈન્ટ અંદર મેન્શન કરવા જરૂરી છે, ટોય શોપ અને સ્વીટ શોપ. ઓકે, તો આપણે આન્સર લખીશું એનું ટીના શોપ. ટીના શોપ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ, कलरफुल बाजार. बाजार, कलरफुल बाजार
of household items. આ રીતે આપણે આન્સર બનાવી શકીએ. ટીના શો ટોયસ ઓફ સ્વીટ શોપ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ. અને શું જોવે છે તો કલરફુલ બજાર શેનું તો હાઉસહોલ્ડ આઇટમ એટલે કે ઘર વખરી અને એકદમ કલરફુલ બજાર જોવે છે. ઓકે, આટલે સુધી લખો એટલે આપણો આન્સર ઇનફ છે. નેક્સ્ટ, what were the children looking at? બરાબર, લખી નાખીએ આપણે what were the children looking at? તો આપણને ખબર છે બાળકો ક્યાં જોઈ રહ્યા હતા તો સ્મોલ પ્લેન છે એની સામે જોઈ રહ્યા હતા. તો લખી દેવાય કે the children were looking at small plane. ઓકે, યસ, લખીએ હવે the children were looking at a small toy plane. ઓકે, કોને જોઈ રહ્યા હતા તો રમકડાના વિમાનને. બરોબર, આપણે કીધું એ રીતે આન્સર લખી નાખ્યો. what shows that children were happy? what shows એટલે કે શું દર્શાવે છે કે બાળકો જે છે એ ખુશ થઈ રહ્યા. બરાબર, what shows that children were happy? તો કયા શબ્દો છે, એવી કઈ લાઈન છે કે જેના દ્વારા આપણને ખબર પડે કે બાળકો એ ખુશ થઈ રહ્યા. બરાબર, બાળકો ખુશ હતા. તો કઈ લાઈન દ્વારા ખબર પડે તો કઈ લાઈનમાં જવાનું આપણે ટોય શોપ્સ વાળી લાઈન. બરાબર, આપણને ખબર છે કે ભાઈ જે દુકાનદાર હતો એ શું કરતો હતો, બાળકો શું કરતા હતા તો સ્મોલ પ્લેનને જોતા હતા અને તેઓ લાઉડલી શું કરતા હતા, અવાજ કરતા હતા, મોટે મોટેની કિક્યારો પાડતા હતા, તાળીઓ પાડતા હતા. એનાથી આપણને ખબર પડે કે બાળકો હેપી હતા. તો લખીએ what shows that the children were happy. The children laughed and clapped. The children શું કરતા હતા? laughed and બીજું શું કરતા હતા તો તાળીઓ પાડતા હતા. તો શું લખીશું? laughed and clapped loudly. This shows that children were happy. જે દર્શાવે છે કે this shows that એટલે કે જે દર્શાવે છે કે children were happy એટલે કે બાળકો ખુશ હતા. નંબર 8, what was juggler doing? What was juggler doing? તો juggler હતો, juggler શું કરતો હતો? What was the juggler doing? તો juggler શું કરતો હતો વિદ્યાર્થી મિત્રો? તો ખબર છે કે દડા જે હતા 5 બોલ્સ હતા એને ઉછાળતો હતો અને બધાને શું કરતો હતો? હવામાં રાખતો હતો. તો હવે આપણે એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લખીશું the juggler was playing. શું લખાશે? the juggler was playing
5 was and was keeping all of them क्या રાખતો તો હવામાં તો એના માટે આપણે શું લખીશું in the air એટલે કે હવામાં રાખતો હતો તો જગર was playing with the 5 balls એ 5 બોલ સાથે રમતો હતો and was keeping all of them in the air અને તે બધા ક્યાં રાખતો હતો તો હવામાં રાખતો હતો. What were the children doing? Next question. What were the children doing? Question is what were the children doing? તો શું કરતા હતા? તો હવે તમને વિચાર આવે કે children શું કરતા હતા? તો જો આમાં શું કહે છે what shows that the children were happy? children ખુશ હતા એવું કઈ રીતે ખબર પડે? તો આના દ્વારા બટ અહીંયા શું લખ્યું છે what were the children doing? તો children શું કરતા હતા? તો children શું કરતા હતા? તો બાળકો શું કરતા હતા? તો અવાજ કરતા હતા. બરાબર? એ અવાજ કરતા હતા એ આપણે આની અંદર લખી નાખીશું. બરાબર? ખ્યાલ આવે તો બાળકો ખુશ થઈ ગયા હતા અને અવાજ કરતા હતા. તો એ અવાજ કરતા હતા એ લાઈન આપણે અહીંયા લખી નાખીશું. The children were shouting. The children were shouting in excitement. In excitement. The children were shouting in excitement. એટલે કે જે બાળકો હતા એ excitement એટલે કે ઉત્તેજનાના કારણે શું કરતા હતા? અવાજ કરતા હતા. હવે નેક્સ્ટ લખીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નંબર 10. Number 10. Where was the school trip? Where was the school trip? Okay. तो where was the school trip? तो स्कूली ट्रिप स्कूलનો પ્રવાસ ક્યાં હતો? તો આપણે લખાય કે the school trip બરાબર the school trip was to a trade fair in વડોદરા. તો સ્કૂલની ટ્રીપ ક્યાં હતી? તો સ્કૂલની ટ્રીપ હતી ક્યાં આગળ? તો ટ્રેડ ફેર માટેની વડોદરામાં હતી. where was the school trip? તો તમે શોર્ટમાં લખી શકો કે the school trip was in વડોદરા. સ્કૂલ ટ્રીપ ક્યાં હતી? તો વડોદરામાં હતી. આપણે આનો આન્સર લખીશું the school trip was to a trade fair in Vadodara. In Vadodara. Okay, the school trip was to a trade fair at Vadodara. तो क्या હતી? તો વડોદરામાં ટ્રેડ ફેર માટે હતી. નંબર 11. How did children go to the trade fair?
ગયા હતા તો આપણને ખબર છે કઈ રીતે ગયા હતા તો બાય બસ બરાબર છે સ્કૂલની બસ હતી એમાં ગયા હતા ઓકે તો the children went to the trade fair by a bus બસમાં ગયા હતા તો અહીંયા યાદ રાખવાનું તમે કોઈ પણ વાહન દ્વારા તમે જાઓ તો બરાબર કોઈ પણ વાહનમાં જાઓ તો વાહનની આગળ બાય લાગે બાય બસ બાય રિક્ષા બરાબર એ રીતે બાય સ્કૂટર was there any entry fee at the trade fair પ્રશ્ન પૂછો છે was there any entry fee at the trade fair શું કહે છે કે ટ્રેડ ફેર ની અંદર કોઈ પણ જાતની એન્ટ્રી ફી હતી નહોતી બરાબર કારણ કે સ્ટુડન્ટ માટે તો એકદમ ફ્રી હતું એટલે કોઈ પણ એન્ટ્રી ફી હતી નહીં તો આપણે આન્સર લખીશું પહેલા લખીશું નો પછી લખીશું નો there was not any entry fee there was not any entry fee at the trade fair okay done હવે નંબર 14 what stall were there in the trade fair હવે વિદ્યાર્થી મિત્રો વાત થાય છે ટ્રેડ ફેર ની તો ટ્રેડ ફેર માં કયા કયા સ્ટોલ હતા તેની વાત છે તો આપણને ખબર છે કે કઈ કઈ દુકાનો હતી તો ઇલેક્ટ્રોનિક ની બધી દુકાનો હતી ટ્રેડ ફેર માં બરાબર લાઈક વોશિંગ મશીન રેફ્રિજરેટર બરાબર એટસેટ્રા તો હવે લખીએ ક્વેશ્ચન what stalls were there number 14 what stalls were there at the trade fair what stalls were there at the trade fair તો ટ્રેડ ફેર માં કઈ કઈ દુકાનો હતી બરાબર તો અહીં આગળ કહે છે કઈ કઈ દુકાનો હતી તો આપણને ખબર છે તો કેવી દુકાનો હતી તો ઇલેક્ટ્રિક આઇટમની બરાબર ઇલેક્ટ્રિક સામાનની તો આપણે શું કહીએ કે ઇલેક્ટ્રિક ગુડ્સ બરાબર પછી કયા કયા સામાન હતા તો જેમ કે આપણે કહીએ કે ટીવી છે વીસીઆર છે રેફ્રિજરેટર છે એવા ઉપકરણોની દુકાનો હતી તો આપણે લખી નાખીએ there were stalls of electronic goods like electronic good like અહીંયા શું લખવાનું goods ગુડ એટલે તો સારું થઈ જાય તો ગુડ્સ એટલે સામાન થાય ગુડ્સ લાઈક કયા કયા તો ટીવી પછી વીસીઆર અને બીજું એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ આ શોર્ટ આન્સર પડે એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ okay this is the short and sweet answer here there are stores of electronic goods like electronic saman like જેમ કે TV VCR and music system તો આ યાદ રહી જાય કે અહીંયા ટીવી છે ટીવી અને જોડે VCR હોય અત્યારે તો ટીવી ને DVD થઈ ગઈ છે and music system પહેલા હતું VCR અત્યારે VCR નથી અત્યારે તો બહુ લેટેસ્ટ ટેકનોલોજી
and the counter. Doing. જોઈએ તો કાઉન્ટર પરની ગર્લ શું કરતી હતી તો શું કીધું what were the girls on the counter doing કાઉન્ટર પરની છોકરીઓ શું કરતી હતી તો કાઉન્ટર ઉપરની જે છોકરીઓ હતી એ શું કરતી હતી કસ્ટમરને રિપ્લાય આપતી હતી વિથ અ સ્માઈલ એટલે કે સ્માઈલ સાથે કસ્ટમરને શું કરતી હતી રિપ્લાય આપતી હતી ચલો આપણે એનો આન્સર જોઈ લઈએ the girls on the counter were answering the questions of visitor. With a smile. છેલ્લે લખવું હોય લખી દેવાનું with a smile. બરાબર ખ્યાલ આવી ગયો મેન પોઈન્ટ છે આગળ સુધી વિઝિટર સુધી બટ આપણે એડિશનલ લખી શકાય વિથ અ સ્માઈલ એટલે કે એક સ્મિત સાથે ઓકે લખી નાખો આટલે સુધી યસ હવે વિદ્યાર્થી મિત્રો સમય છે આપણા હોમવર્કમાં લેવાનો તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો હોમવર્કમાં જે લખાવેલા ક્વેશ્ચન્સ લર્ન કરી હોમવર્કની નોટમાં લખવા શેની નોટમાં હોમવર્કની નોટમાં લખવા સો ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ થેન્ક યુ મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં